નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિજ્ઞેસ ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત છે ને હું છું જિજ્ઞેસ. મિત્રો, વિદ્યા સહાયક ભરતી ટેટ 1 1 થી 5માં જે મેરિટ જે છે, પ્રોવિઝનલ મેરિટ જે છે એ આખરે વેબસાઇટ ઉપર મુકાઈ ગયું છે. 108 દિવસના લાંબા ઇંતજાર બાદ આ મેરિટ જે છે એ મુકાયું છે અને ઉમેદવારોએ ખૂબ જ બધી રાહ જોઈ છે તમે લોકોએ. અને આપણે તમને હંમેશા પહેલાંથી મેં તમને કહ્યું હતું કે જુલાઈના એન્ડમાં અથવા તો ઓગસ્ટમાં જે છે શરૂઆતમાં મેરિટ જે છે આવી જશે ગમે તે રીતે. તો પ્રોવિઝનલ મેરિટ જે છે એ આવી ગયું છે અને પ્રોવિઝનલ મેરિટ તમે જોઈ શકો છો વેબસાઇટ ઉપર. આ વેબસાઇટ જે છે આપણી ડીપી ગુજરાતમાં જે અલગ અલગ આઇકોન બતાવે છે એમાં વિદ્યા સહાયક ભરતી 2026માં આપણે વેબસાઇટમાં જઈએ તો આ પ્રકારની વેબસાઇટ આપણને જોવા મળે છે. હવે અહીંયા આખી મેરિટની પીડીએફ અને તમારું વ્યક્તિગત મેરિટ જે છે એ જોવા માટે તમારે શું કરવાનું છે, તો અહીંયા જે એપ્લિકન્ટ લોગિન આપેલું છે એ એપ્લિકન્ટ લોગિનમાં તમે જશો એટલે એ લોગિનમાં જઈ અને તમારું લોગિન તમે કરશો આવી રીતે, તો ત્યાં આગળ એક મેરિટનો ઓપ્શન તમને બતાવશે. તો લોગિનમાં, કારણ કે મેં તો અહીંયા મારું તો ભરતીમાં છે નહીં એટલે હું અહીંયા લોગિન કરી શકતો નથી, પણ તમે તમારું લોગિન કરશો એટલે ત્યાં તમારું મેરિટ જે છે તમને બતાવશે. મેરિટની અંદર તમારે 12માના કેટલા ટકા પ્રમાણે મેરિટ બન્યું છે, ગ્રેજ્યુએશનના તમારા ગણાયા છે કે નહીં ગણાયા, એ બધી વિગતો જોવા મળશે. અને તમારો કેટેગરીમાં મેરિટ નંબર કયો છે, મેરિટ નંબર એટલે કે જનરલ મેરિટ નંબર, અને બાજુમાં કેટેગરીવાળો મેરિટ નંબર બતાવશે અને કુલ મેરિટ પણ તમારું બતાવશે. આપણે મેરિટની પીડીએફ જોવી હોય તો શું કરીશું કે અહીંયા આપણી જે વેબસાઇટ રહી એ વેબસાઇટ ઉપર અહીંયા તમે જુઓ કે ડાબી બાજુ તમને અહીંયા 3 ડોટ જોવા મળે છે, ત્યાં તમે ટચ કરશો બરાબર. તો અહીંયા લખેલું હશે લાસ્ટમાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, એના ઉપર ટચ કરશો એટલે અહીંયા આવી રીતનું આવશે ને ડાઉનલોડ પીડીએફમાં તમે ટચ કરશો ગુજરાતી મીડિયમમાં એટલે આ પ્રકારની પીડીએફ જે છે એ આખી ઓપન થઈ જવાની છે. ઉપર લખેલું જ છે કે ગુજરાત સ્ટેટ પ્રાઇમરી એજ્યુકેશન સિલેક્શન કમિટી, ડાયરેક્ટર ઓફ પ્રાઇમરી એજ્યુકેશન. હવે તમે જુઓ કે અહીંયા એપ્લિકેશન નંબર જે તમારો જે છે, અરજીપત્રક નંબર જે છે, અહીંયા સિરિયલ નંબર છે પહેલાં, પછી છે એપ્લિકેશન નંબર જે છે, અને અહીંયા ત્રીજી કોલમમાં તમે જોઈ શકો છો મેરિટ નંબર છે, પછી કેટેગરી મેરિટ નંબર છે, અને લાસ્ટમાં જે છે ટોટલ મેરિટ જે છે. અહીંયા પહેલાં ઉમેદવારની વાત કરીએ, સૌથી પહેલાં ઉમેદવારનો એપ્લિકેશન નંબર જે છે મેરિટ નંબર 1 છે અને SCBCમાં 1 છે. એટલે કે ઓવરઓલ આ ભાઈનો મેરિટ નંબર, પહેલો મેરિટ નંબર આનો છે 84.4343 જેટલું અધર મેરિટ છે. તો બંનેમાં અહીંયા તમે જોઈ શકો છો. પછી 1 નંબર પછી તમે 2 નંબર જુઓ કે ભાઈ 2 નંબરનો જનરલ મેરિટવાળો AEWSમાં પહેલો છે. પછી 3 નંબરમાં તમે જોઈ શકો છો કે મેરિટ નંબર 3 જે છે, ઓવરઓલ એનો મેરિટ નંબર 3 છે, અને SCBCમાં અગાઉ એક જણ આવી ગયો છે એટલે એ ભાઈનો મેરિટ નંબર છે 3 નંબરવાળાનો SCBCમાં બીજો નંબર પડ્યો બરાબર. એવી રીતે ST વાળા તમે જોઈ, 4 નંબરમાં ST વાળા ભાઈ છે તો એમનો STમાં પહેલો નંબર છે. તો આ ત્રીજા નંબરની કોલમ રહી મેરિટ નંબર, એ તમારો ઓવરઓલ કોઈપણ પ્રકારની કેટેગરી વગરનો જનરલ મેરિટ નંબર છે તમારો ત્રીજા નંબરની કોલમમાં. અને ચોથા નંબરની કોલમમાં કેટેગરી મેરિટ નંબર છે, એમાં તમે ST, SC, EWS, SCBC અને જો કોઈ પણ પ્રકારનું PH કેટેગરી હોય તો પણ એની અંદર તમને બતાવશે. તો આ પ્રકારેની આખી મેરિટની ફાઇલ જે છે એ મૂકવામાં આવી છે. આને લગતા તમારે કોઈ પણ પ્રશ્નો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી શકો છો. અને તમારું કેટલું મેરિટ છે, તમારો કયો મેરિટ નંબર છે, કેટેગરીમાં મેરિટ નંબર તમારો કયો છે એ પણ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. અને બીજો કોઈ પણ બાબતનો એમાં તમને કંઈ પ્રશ્ન રહેતો હોય કે ભાઈ મારે આ રીતનું છે મેરિટ ગણતરીમાં ભૂલ છે કે શું છે, એની આગળ આપણે આના પછી ચર્ચા કરીએ છીએ, પણ કોમેન્ટ બોક્સમાં આ વસ્તુ જરૂરથી જણાવજો. અને આપણી ચેનલ ઉપર જો તમે નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે હવે પછી જે છે એ શરૂ થશે, એ ખરો સમય હવે શરૂ થવાનો છે કે પૂરા માર્ગદર્શનની કે એની જરૂર આપણને હોય છે. તો આપણી ચેનલ છે ગયા વર્ષે પણ ઉમેદવારોને છેક સુધીમાં હેલ્પ આપણે કરી હતી ને આ વર્ષે પણ આપણે પ્રતિબદ્ધ છીએ. આ વખતે પણ નોકરીમાંથી એમાંથી સમય કાઢીને તમારા માટે પૂરેપૂરી અપડેટ આપણે આપીએ છીએ. તો આ હતી મેરિટની વાત. હવે આ મેરિટ જે છે એની અંદર કેટલા ફોર્મ ભરાયા છે, કેટેગરી વાઇઝ કેટલા ઉમેદવારો છે એની આપણે વાત કરીએ તો ઓપન કેટેગરીના 298 ઉમેદવારો જે છે આની અંદર 298 ફોર્મ ભરાયેલા છે. SC કેટેગરીમાં 1440 છે. SCBC OBC કેટેગરીમાં 5451 ફોર્મ છે. EWS કેટેગરી જે છે એની અંદર 1819 ફોર્મ છે.
એસટી કેટેગરીમાં છે 1149 અને કુલ જોવા જઈએ તો 10,157 ફોર્મ ભરાયેલા છે. 10,157 લોકો અત્યારે મેદાનમાં છે. આ કેટેગરી પ્રમાણે આટલા ઉમેદવારો છે. હવે આ તો ઉમેદવારોની વાત થઈ. હવે આ મેરિટ જે છે એનું સચોટ એટલે કે બીજું ડીપમાં એનાલિસિસ જે છે એ આપણે હવે પછીના વિડીયોઝની અંદર તમને રોજ આપીશું કે કઈ કેટેગરીમાં શું સિચ્યુએશન છે, કેટલી રેન્જમાં કેટલા કેટેગરીના ઉમેદવારો છે અને શું શક્યતા બને છે, શું મેરિટ બનશે, શું હશે તો વારો આવી જશે કે શું છે, એના ઉપર હવે આપણે થોડી સચોટ માહિતી તમને આપી શકીશું. તો આપણી સાથે તમે જોડાયેલા રહેજો. હવે વાત કરીએ વાંધા અરજી બાબતમાં. તો વાંધા અરજીનું જે છે એ તમે તમારું લોગિન ખોલશો અને એમાં પ્રોવિઝનલ મેરિટ ઓપ્શન હશે જોવાનો અને એની સાથે સાથે ગ્રેવિયન્સ કરીને એક ઓપ્શન આપેલો હશે. જો તમારે વાંધા અરજી કરવી હોય તો ગ્રેવિયન્સ ખોલશો તો એક ફોર્મ ખુલશે, એનું ફોર્મ ડાઉનલોડ કરી અને ભરીને તમે જમા કરાવી શકો છો. તો વાંધા અરજી બાબતમાં સૂચના જે છે એની વાત કરીએ તો મેરિટની જે સૂચના આપેલી છે એમાં બધું જ માહિતી આપેલી છે. તો એ આપણે જે પ્રેસ નોટ છે એને આપણે ખોલીએ છીએ તો એમાં તમને બધું જોવા મળશે. પ્રેસ નોટ જોવા માટે આપણે વેબસાઇટમાં છેલ્લે આવી રીતે જશો તમે તો જે બધી જાહેરાતોવાળો જે વિગતો જે છે એમાં તમે જો અહીંયા એડવર્ટાઇઝમેન્ટમાં આપેલું છે કામચલાઉ મેરિટ યાદી અંગેની જાહેરાત. એ તમે ખોલશો, વ્યૂ પીડીએફ કરશો એટલે આ પ્રકારની જાહેરાત આપણને જોવા મળશે, જે ઓફિશિયલી જાહેરાત જે છે પ્રોવિઝનલ મેરિટની. હવે અહીંયા જે છે આપણે ડાયરેક્ટ વાત કરીએ તમને કે પહેલા નંબરમાં લખ્યું છે કે ઉમેદવારો તેમના નામ, લાયકાત, કેટેગરી અને મેરિટ ગુણ વગેરેમાં જો કોઈ ક્ષતિ હોય તો વેબસાઇટ ઉપર 10/8/26 થી 20/8/26 દરમિયાન ઓનલાઈન સુધારા પત્રકની પ્રિન્ટ મેળવી શકશે. વાંધા અરજી એમ જેને કહેવાય એ પ્રિન્ટ તમે મેં કીધું એ પ્રમાણે તમારા ઓપ્શનમાં આવશે, એ પ્રિન્ટ તમારે લઈ લેવાની છે. હવે આ 10 થી 20 તારીખ દરમિયાન એટલે કે આ 10-11 દિવસનો સમય તમને આપ્યો છે. 10 તારીખ તો આપણે નથી ગણતા પણ 11 થી 20 એટલે કે 10 દિવસનો સમય છે. તો આ સુધારા પત્રકમાં તમારી વિગત દર્શાવેલ છે, જેમાં કોઈ સુધારો કરવા પાત્ર હોય તો જ સુધારા પત્રકમાં વિગત સુધારવી જરૂરી છે. અને 13/8/26થી લઈને 20/8/26 જાહેર રજા સિવાય 11 થી 6 વાગ્યા સુધીમાં આપવાની રહેશે. અને ક્યાં ગાડી તો સ્વીકાર કેન્દ્ર જે તમે ફોર્મ ભરવા માટે ગયા હતા ત્યાં ગાડી તમારે સ્વીકાર કેન્દ્ર પર તમારી અરજી આપવાની છે. પણ વાંધા અરજીમાં ખાસ ધ્યાનમાં એ રાખવાનું છે કે કોઈ નવી વિગતો તમારી ઉમેરી શકાશે નહીં. કદાચ કોઈ એવું કહે કે ભાઈ જે તે સમયે મારે ફોર્મ ભર્યું ત્યારે મારું ગ્રેજ્યુએશન પૂરું નહોતું, બરાબર, તો અત્યારે ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું છે તો હું એડ કરી શકું, તો એવું કશું નવી ડિગ્રી, નવા માર્ક્સ કંઈ એડ થઈ શકશે નહીં. તમે આપેલી વિગતોમાંથી કંઈ ભૂલ થઈને આવી હોય તો એ વસ્તુ એડ થઈ શકશે, બીજું નવું એડ થશે નહીં. જે વિગતોનો સુધારો કરવાનો હોય તેના સમર્થનમાં જરૂરી આધાર પુરાવાઓ પણ જોડવાના છે. કદાચ બરાબર તમારા 12માનું મેરિટ ઓછું ગણાયું હોય કે ગમે તે હોય કે કંઈ પ્રોબ્લેમ થયો હોય તો એના સિવાય કોઈ તમારા નામમાં ભૂલ આવી હોય, કેટેગરીમાં ભૂલ આવી હોય તમારી, બરાબર છે, નામ કેટેગરી જે છે બરાબર ટકાવારી ઓછી લખાઈ હોય તો વાંધા અરજી બાબતમાં કઈ કઈ વિગતો સુધરે અને એનું વિગત આખું શું હોય છે, ફોર્મ શું હોય છે, એના માટેનો પણ વિડીયો આખો આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે. એ વિડીયો જોઈ લેજો જેને પણ વાંધા અરજી કરવાની હોય. અને શિક્ષણ વિભાગના 31/3/26ના પત્રથી મળેલ મંજૂરી અન્વયે આ જાહેરાતમાં માત્ર કુલ જગ્યાઓ દર્શાવેલી છે કે હવે આપણને ખબર છે કે જે કેટેગરી વાઇઝ જગ્યાઓ અને રોસ્ટર આધારિત જગ્યાઓ જે હોય છે એ જગ્યાઓ હવે પછી વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે, એટલે જગ્યાઓ પણ ટૂંક સમયમાં આવી જવાની છે. ફાઇનલ મેરિટ યાદી અને મેરિટમાં આવતા ઉમેદવારો માટે કોલ લેટર વગર માટેની સૂચનાઓ હવે છે વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. તો વાંધા અરજીનું કામ પૂરું થશે અને વધારે વાંધા અરજી નહીં હોય અને તો થોડો સમયમાં તો આપણે 5 સપ્ટેમ્બરની આજુબાજુ ફાઇનલ મેરિટનું એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ છીએ કે ફાઇનલ મેરિટ આપણને મળી જાય અને સાથે સાથે 9મા મહિનામાં જે છે એ જિલ્લા પસંદગી પણ શરૂ થઈ જાય એવી આપણે અપેક્ષા અહીંયા રાખી શકીએ છીએ. અને વેબસાઇટ જે છે દરરોજ જોવાની સૂચના આપણને આપેલી છે. કામચલાઉ મેરિટ યાદીમાં સમાવેશ થવા માત્રથી નોકરી અંગેનો કોઈ હક દાવો કરી શકાશે નહીં, બરાબર છે. હવે કામચલાઉ મેરિટ યાદી એટલે કે આ મેરિટમાં તમારું નામ આવી ગયું એટલે એનો મતલબ એવો નહીં કે તમને નોકરી મળી જશે. ફાઇનલ મેરિટ યાદી પણ આવે તો પણ એવું નહીં માનવાનું કે તમને નોકરી મળી જશે. જિલ્લા પસંદગીના તબક્કાઓ પડશે, એ તબક્કાવાર તમારો કોલ લેટર જો નીકળે છે, બરાબર, ત્યાં જાઓ છો અને તમને જિલ્લા પસંદગી કરવા મળે છે તો જ તમારે નોકરી પાકી છે એવી રીતે સમજવાનું છે, બરાબર છે.
અને ખાસ અહીંયા કેસનો ઉલ્લેખ કર્યો છે જે આપણે વિદ્યા સહાયક ભરતીમાં અત્યારે જે કેસમાં અટવાયેલી હતી 5 નંબરમાં તમે જોઈ શકો છો. સદર ભરતી અંગેની સમગ્ર પ્રક્રિયા નામદાર વડી અદાલત દાખલ થયેલ SPA નંબર 3005/2026 અને એને સંલગ્ન અન્ય પિટિશનોના આખરી ચુકાદાને આધીન રહેશે. તેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. જે ઉમેદવારો પાસ છે એમને કોઈ પ્રોબ્લેમ છે નહીં. હવે જે લોકો પિટિશનર ઉમેદવાર છે એમના તરફી જો ચુકાદો કદાચ આવે છે તો એ લોકોને પણ ભરતીમાં ચાન્સ આપવામાં આવશે એવું પણ બની શકે છે. તો થોડો ઘણો ફેરફાર જે છે એ થઈ શકે છે અને ચુકાદો એમના તરફેણમાં નથી આવતો તો કોઈ પ્રશ્ન રહેવાનો નથી. તો આ તમામ જાણકારી જે છે એ વિડીયોમાં તમને મળી ગઈ છે. વિડીયો સારો લાગ્યો તો લાઇક જરૂરથી કરજો, શેર જરૂરથી કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવો, આપણે તમને જવાબ આપીશું. નવા વિડીયોમાં મળીએ નવા એનાલિસિસ સાથે. જોડાયેલા રહો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.